આપણું મન એક અદ્ભુત ગિફ્ટ છે જે દરેક અનુભવ અને આપણી પાસે આવતી દરેક માહિતીને સ્પષ્ટ રીતે યાદ રાખે છે. આને એક શક્તિશાળી કલ્પના શક્તિમાં બદલી શકાય છે. પણ જો તમે તમારી કલ્પના શક્તિ પરનો કાબુ ગુમાવો, જો તમે એ અંતરની સમજ ગુમાવો કે શું કલ્પના છે અને શું વાસ્તવિકતા છે, કે શું ભવિષ્ય છે, શું વર્તમાન છે અને શું ભૂતકાળ છે, તો તમારું મન તમારો સૌથી મોટો દુશ્મન બની જશે. મોટાભાગના લોકો જીવનથી નથી પીડાતા, તેઓ બસ તેમની યાદો અને તેમની કલ્પનાઓથી પીડાય છે. 10 વર્ષ પહેલા જે થયું એનાથી હજુ પણ પીડાય છે. પરમ દિવસે શું થઈ શકે એનાથી પણ અત્યારથી જ પીડાય છે. આ જીવન વિશે નથી, આ માણસનો કાબુ ન હોવા વિશે છે. એવી બે અદ્ભુત શક્તિઓ. એમાંની એક અદ્ભુત વસ્તુ છે જબરદસ્ત યાદ શક્તિ અને બીજી છે એક અદ્ભુત કલ્પના શક્તિ. તમારા ભવિષ્ય વિશે ચિંતા ન કરો. જો તમે તમારું વર્તમાન સારું કરશો, future will naturally blossom. તો ભવિષ્ય આપોઆપ ખીલી ઉઠશે. આપણે બસ એ જ કરી શકીએ જે અત્યારે આપણા હાથમાં છે. તમે તમારા મનમાં જે છે તેના પર કામ નથી કરી શકતા. તમે મનમાં જે છે તેની યોજના બનાવી શકો છો, પણ તેના વિશે કંઈ કરી શકતા નથી. તમે ફક્ત વર્તમાન ક્ષણમાં જ કામ કરી શકો છો. તમે ફક્ત એ જ સંભાળી શકો છો જે અત્યારે અહીં છે. તમારામાંથી જેઓ તમારા પોતાના વિચારો અને લાગણીઓમાં ખૂબ ડૂબેલા છો, સતત સોશિયલ મીડિયા પર રહો છો કે બીજી કોઈ વસ્તુમાં, મને લાગે છે કે તમારે ફોન છોડી દેવો જોઈએ અને જંગલમાં ચાલવા જવું જોઈએ. જો દરરોજ શક્ય ન હોય તો ઓછામાં ઓછું મહિનામાં 1 કે 2 દિવસ તમારે ક્યાંક ખોવાઈ જવું જોઈએ. બસ એકલા જ પ્રકૃતિમાં રહેવું જોઈએ. ચાલવું, બેસવું, નિરીક્ષણ કરવું. જો તમે પૂરતું ધ્યાન આપશો તો તમે જોશો કે તમે અસ્તિત્વની દરેક નાની વસ્તુથી એટલા મોહિત થઈ જશો, કેમ કે એક નાની કીડી પણ એવી રીતે બનેલી છે કે તમે અને તમારી બુદ્ધિ એ સમજી નથી શકતી કે આ કેવી રીતે બનાવવામાં આવી છે. જેમણે હજુ સુધી સૃષ્ટિ તરફ પોતાની આંખો નથી ખોલી, તેઓ પોતાની માનસિક રચનાઓથી ખૂબ મોહિત થઈ જાય છે, જે તેમના વિચારો છે અને તેનો રસદાર ભાગ લાગણીઓ છે. જ્યારે તમારા વિચારો અને તમારી લાગણીઓ સર્જકની સૃષ્ટિ કરતાં વધુ મહત્વનો બની જાય છે, ત્યારે તેનો અર્થ થાય છે કે તમારો દ્રષ્ટિકોણ ઊંધો ચત્તો થઈ ગયો છે. તમે જીવનની પ્રકૃતિને બિલકુલ સમજ્યા જ નથી. આપણે ઘણું બધું જાણીએ છીએ, આપણે ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ, પણ આપણે કોઈ પણ વસ્તુને તેની સંપૂર્ણતામાં નથી જાણતા. તો આ અસ્તિત્વની પ્રકૃતિ છે. જો તમે તેના પર ધ્યાન આપો તો સ્વાભાવિક રીતે તમારા પોતાના વિચારો અને લાગણીઓ સાઈડમાં ચાલ્યા જશે. તમે હજુ પણ તેનો આનંદ માણી શકો છો, પણ તમે જાણો છો કે તેનું કોઈ મહત્વ નથી. તો જો તમે જીવનના વિવિધ પરિમાણોનો અનુભવ કરવા માંગતા હોય તો એ બહુ મહત્વનું છે કે તમે વધુ પડતા ગંભીર ન હોવ. તમે બસ એટલા માટે ગંભીર થાવ છો કેમ કે તમે તમારા પોતાના અસ્તિત્વને વધારે પડતું ગંભીરતાથી લીધું છે. જો કે આપણે આ બ્રહ્માંડમાં ખૂબ જ થોડા સમય માટે અહીં છીએ. આ એક વિશાળ બ્રહ્માંડ છે. આપણે જેમાં રહીએ છીએ તે પ્લેનેટરી સિસ્ટમ, સૌરમંડળ એક નાનકડો કણ છે. તેમાં એ પૃથ્વી એક સૂક્ષ્મ કણ છે. તે સૂક્ષ્મ કણમાં તમે જ્યાં રહો છો કે જે શહેર જ્યાં તમે રહો છો તે એક અતિ સૂક્ષ્મ કણ છે. તેમાં તમે એક મોટા માણસ બની ગયા છો અને તે જ કારણ છે કે તમે જીવન વિશે આટલા ગંભીર છો. તમારી પાસે જીવન તરીકે બસ થોડો જ સમય છે. આમાં જો તમે પોતાને બહુ ગંભીરતાથી લો તો તમે એક મોટી મજાક છો. જીવનનું રહસ્ય દરેક વસ્તુને ગંભીરતા વગરની નજરથી જોવામાં છે, પણ સાથે જ સંપૂર્ણપણે સામેલ થવામાં છે, રમતની જેમ. તો જીવન સાથે રમતિયાળ બનો. જો તમે જીવન માટે રમતિયાળ બનવા માંગતા હોવ તો તમારે એ જોવું પડશે કે તમારું અસ્તિત્વ આપણે જે સમયમાં જીવીએ છીએ તેના માટે મહત્વનું છે, પણ શાશ્વત અર્થમાં મહત્વનું નથી, સિવાય કે તમે પોતે ખરેખર જે છો તેના શાશ્વત પરિમાણને સ્પર્શ કરો. આ સાવ ટૂંકું જીવન છે જે તમારે માટે ખરેખર મહત્વનું હોય. તે કરવું એ જ તમારા જીવનને સાર્થક બનાવશે. તમારા જીવનમાં સાચી સામેલગીરી આવે તે માટે, તમારી જાતને સંપૂર્ણપણે આપવા માટે,
તમારે એવું કંઈક કરવું જોઈએ જે ખરેખર તમારા માટે મહત્વનું હોય. તમે તે શોધો એ મહત્વનું છે. જ્યારે હું કહું છું કે તે શોધવું મહત્વનું છે, તમારે તમારી અડધી જિંદગી એ શોધવામાં ન ગાળવી જોઈએ કે પેશન શું છે. નો, તમારે બસ તમારી આ ક્ષમતાને ખોજવી પડશે કે તમે દરેક વસ્તુને તમારી બનાવી શકો છો. જ્યારે આ બધું જ તમારું છે, આ આખી દુનિયા તમારી છે, આ બ્રહ્માંડ તમારું છે, તો જ્યારે તે તમારો ભાગ છે, જો તમે સંપૂર્ણપણે તેમાં સામેલ થાઓ છો અને સતત તમને જે મહત્વનું લાગે છે, જેની તમને ખરેખર પરવાહ છે, તે બનાવવા માટે મહેનત કરો છો, તો તમારું અસ્તિત્વ પોતે જ સાર્થક બનશે. જરૂરી નથી કે તમારા કાર્યો, જરૂરી નથી કે તમે શું મેળવો છો અને શું નથી મેળવતા, પણ તમારું અસ્તિત્વ પોતે જ ખરેખર સાર્થક બનશે. કેમ કે બસ શ્વાસ લેવો અને હોવું એક મોટી વસ્તુ છે. આ જીવન કરતાં મોટી કોઈ વસ્તુ નથી. જો આ સાર્થક નથી, તો શું છે?